ડીડ યુ નો કે ઇંગ્લિશ લિટરેચરમાં એક એવી ફેમસ પોયમ છે કે જેમાં હીરો એકચ્યુઅલી હીરો જ નથી, બટ એક કન્ફ્યુઝડ, ઓવરથિંકિંગ, સોશિયલી એન્શિયસ માઇન્ડ છે. અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તો એ છે કે ઘણા સ્કોલર્સ એવું કહે છે કે આ કેરેક્ટર એકચ્યુઅલી રિપ્રેઝેન્ટ કરે છે મોડર્ન હ્યુમન્સને, કે જે ઘણું વિચારે છે પણ કોઈ એક્શન નથી લેતા, એક્શન લેવામાં હેઝિટેટ કરે છે. અને આજે આપણે આ પાવરફુલ ઇમેજની હેલ્પથી ડીકોડ કરવાના છીએ પ્રૂફરોકના માઇન્ડની સાયકોલોજીને. ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જે તમારે યાદ રાખવાનું છે એ છે કે આ પોયમ લખાયેલી છે 1915માં, ત્યારે પબ્લિશ થઈ હતી. ટાઈમ પીરિયડ એ છે કે જેને આપણે કહીએ છીએ મોડર્નિઝમ. મોડર્નિસ્ટ લિટરેચરમાં વર્લ્ડ છે, દુનિયા છે, એ સડનલી ડિફરન્ટ લાગે છે. કઈ રીતે? તો કન્ફ્યુઝન ઘણું બધું છે, અર્બન લોનલીનેસ છે, આઇસોલેશન છે, અને એની સાથે સાથે લોસ ઓફ મીનિંગ એ પણ છે, કે જે આપણે પ્રીવિયસ વિડીયોઝમાં ક્યાંક ને ક્યાંક જોયું છે, ડિસ્કસ પણ કર્યું છે. ઇન્ડસ્ટ્રીયલ સિટીઝ જે છે એ ગ્રો થઈ રહ્યા હતા, પણ ઇમોશનલ કનેક્શન છે એ વીક થઈ રહ્યું હતું. એક્ઝેક્ટલી આ મોડર્ન ક્રાઇસિસને ઇલિયટે કેપ્ચર કરી લીધી છે પ્રૂફરોકના આખા કેરેક્ટરમાં. હવે આ ઇમેજને અગર તમે ધ્યાનથી જુઓ તો તમને સમજાશે કે આ એકચ્યુઅલી એક વિઝ્યુઅલ ડાયાગ્રામ છે પ્રૂફરોકના માઇન્ડનું. ટોપ સેક્શનમાં આપણે જોઈએ કે ધ સાયકી ઓફ પેરાલિસિસ. એમાં સૌથી પહેલી વસ્તુ એ છે કે પ્રૂફરોકની મેઇન સાયકોલોજીકલ કન્ડિશન શું છે એ બતાવે છે આપણને. જેનું ફર્સ્ટ કોન્સેપ્ટ છે ક્રોનિક અબુલી, કે જેનો મતલબ થાય છે લોસ ઓફ વિલ પાવર. પ્રૂફરોક કોન્સ્ટન્ટલી વિચાર્યા રાખે છે પણ કોઈ ડિસિઝન નથી લઈ શકતો. અને એ જ વસ્તુ છે એ મોડર્ન હ્યુમનની એક મોટામાં મોટી પ્રોબ્લેમ છે. સેકન્ડ કોન્સેપ્ટ આપણે જોઈએ કે લાઈફ ઇઝ મેઝર્ડ ઇન કોફી સ્પૂન્સ, અને આ લાઈન છે એ પોયમની મોસ્ટ ફેમસ લાઇન્સમાંથી એક છે, જેનો મતલબ થાય છે કે લાઈફ છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇવેન્ટ્સથી મેઝર નથી થતી, બટ સ્મોલ ડેઇલી રૂટીન્સથી મેઝર થાય છે. ધીસ ઇઝ ધ ટ્રેજેડી ઓફ મોડર્ન લાઈફ, અગર તમે સરખું સમજો તો. થર્ડ કોન્સેપ્ટ છે ધ ઓવરવેલ્મિંગ ક્વેશ્ચન. પ્રૂફરોક એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછવા માંગે છે, પણ પોયમમાં ક્યાંય પણ એ જે ક્વેશ્ચન છે એ ક્યાંય ક્લિયર નથી. અને આ મોડર્નિસ્ટ લિટરેચરની ખાસિયત છે. શું? અનસર્ટેનિટી. એટલે કે લાઈફમાં બધું ક્લિયર નથી હોતું, ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન તમને જોવા મળે છે. પણ આ પોયમની અંદર એક હિડન સાયકોલોજીકલ ટ્રુથ છે, એવું સત્ય છે કે જે ઘણા સ્ટુડન્ટ્સ નોટિસ જ નથી કરતા. અને એ જ ટ્રુથને આપણે હવે આગળ સમજવાના છીએ થ્રુ ધ સિમ્બોલ્સ ઓફ અ ફ્રેગમેન્ટેડ વર્લ્ડ. મોડર્નિસ્ટ પોએટ્રીમાં સિમ્બોલ્સ તમે જુઓ તો ઘણા ઇમ્પોર્ટન્ટ હોય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે ફર્સ્ટ સિમ્બોલ છે ધ એથેરાઇઝડ પેશન્ટ. પોયમની ઓપનિંગ લાઇનમાં જ સિટીને કમ્પેર કરવામાં આવે છે એક પેશન્ટની સાથે, કે જે ઓપરેશન ટેબલ ઉપર અનકોન્શિયસ છે. અને એ શું દર્શાવે છે તો કે મોડર્ન સોસાયટી છે એ સ્પિરિચ્યુઅલી નમ થઈ ગઈ છે, એટલે કે આધ્યાત્મિક રીતે નમ થઈ ગઈ છે. સેકન્ડ સિમ્બલ હવે તમે અગર જુઓ, ધ યેલો ફોગ. પોયમમાં ફોગ છે એ કેટની જેમ બિહેવ કરે છે. એ જો તમને કેટ દેખાય છે, કેટની જેમ બિહેવ કરે છે, વિચ રિપ્રેઝેન્ટ્સ ધ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન. પણ સિમ્બોલિક મિનિંગ જે છે એ વધારે ડીપ છે. શું? તો કે અર્બન એન્ઝાયટી, સ્લો ડીકે, ઓપ્રેશન, આ બધી વસ્તુ એ દર્શાવે છે. પછી થર્ડ સિમ્બોલ જે છે એ છે ક્રેબ ઇમેજરી. પ્રૂફરોક એવું કહે છે કે કાશ હું પણ સી ફ્લોર ઉપરનો એક ક્રેબ હોત. વાય? બિકોઝ ક્રેબ જે છે એ સોસાયટીથી અલગ રહીને પણ સર્વાઈવ કરી શકે છે, વિચ ઇન્ડિકેટ્સ કે પ્રૂફરોક ઓલ્સો વોન્ટ્સ ટુ એસ્કેપ ફ્રોમ ધ હ્યુમન કોમ્પ્લેક્સિટી. ધીસ ઇઝ પ્યોર મોડર્નિસ્ટ ડિસ્પેર. અહીંયા તમને પ્યોર મોડર્નિસ્ટ ડિસ્પેર દેખાય છે. ઇમેજના રાઈટ સાઈડમાં તમને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે એ દેખાશે, ફેલિયર ઓફ કનેક્શન. ફેલિયર ઓફ કનેક્શન. મોડર્ન વર્લ્ડમાં કેવું હોય છે કે લોકો છે ફિઝિકલી તો ક્લોઝ હોય છે પણ ઇમોશનલી ખૂબ જ ડિસ્ટન્ટ હોય છે. એનો ફર્સ્ટ આઈડિયા છે જે આપણે સમજીએ, ધ ફોર્મ્યુલેટેડ ફ્રેઝ. ધ ફોર્મ્યુલેટેડ ફ્રેઝ. પ્રૂફરોક એવું ફીલ કરે છે કે લોકો એને જજ કરે છે, લાઈક હી ઇઝ અંડર એની ઓબ્ઝર્વેશન. મોડર્ન સોસાયટીમાં ઇન્ડિવિજ્યુઆલિટી જે છે એ પ્રેશરમાં આવી જાય છે.
સેકન્ડ આઈડિયા છે માઇકલ એન્જલો રેફરન્સ. પોયમમાં એક લાઈન આવે છે, ઇન ધ રૂમ વિમેન કમ એન્ડ ગો ટોકિંગ ઓફ માઇકલ એન્જલો. અને આ શું રિપ્રેઝેન્ટ કરે છે? આ રિપ્રેઝેન્ટ કરે છે ધ સુપરફિશિયલ ઇન્ટેલેક્ચ્યુઅલ સોસાયટી. કેવી સોસાયટી? સુપરફિશિયલ ઇન્ટેલેક્ચ્યુઅલ સોસાયટી, કે જ્યાં પીપલ ટોક અબાઉટ આર્ટ બટ રિયલ ઇમોશનલ કનેક્શન તો ક્યાંય છે જ નહીં. પછીનો થર્ડ આઈડિયા જે છે એ છે ડ્રાઉનિંગ ઇન રિયાલિટી. તમે જોવો તો ડ્રાઉનિંગ ઇન રિયાલિટી પોયમના એન્ડમાં પ્રૂફરોક ઇમેજિન કરે છે મરમેડ્સ. મરમેડ્સ ઇમેજિન કરે છે, બટ રિયાલિટી કેવી છે એને જગાડી દે છે. અને જ્યારે રિયાલિટી એને જગાડે છે ત્યારે એ સ્પિરિચ્યુઅલી ડ્રાઉન થઈ જાય છે, આધ્યાત્મિક રીતે ડૂબી જાય છે. એન્ડ ધીસ ઇઝ ધ ટ્રેજિક એન્ડિંગ. ટ્રેજિક એન્ડિંગ આ જ છે. હવે ઇમેજમાં નીચે એક ઇમ્પોર્ટન્ટ કમ્પેરિઝન તમને અહીંયા દેખાશે. પ્રૂફરોક કમ્પેર કરે છે પોતાને ગ્રેટ કેરેક્ટર્સની સાથે, જેમ કે જ્હોન ધ બેપ્ટિસ્ટ, લેઝારસ, પ્રિન્સ હેમલેટ. પણ પ્રૂફરોક પછી રિયલાઇઝ કરે છે કે આઈ એમ નો પ્રોફેટ, નો મિરેક્યુલસ રિટર્ન. આઈ એમ નોટ પ્રિન્સ હેમલેટ, એવું પણ કહે છે. આઈ એમ નોટ પ્રિન્સ હેમલેટ, કે જેનો મતલબ થાય છે કે હી ઇઝ જસ્ટ અ માઇનર કેરેક્ટર. એ ખાલી ને ખાલી એક માઇનર કેરેક્ટર છે ઇન હિઝ ઓન લાઈફ. અને આ જ વસ્તુ જે છે એ મોડર્ન આઈડેન્ટિટી ક્રાઇસિસનું એક પરફેક્ટ એક્ઝામ્પલ છે. To understand Prufrock means to understand the modern humanity. કન્ફ્યુઝન, ઓવરથિંકિંગ, ફિયર ઓફ જજમેન્ટ, લોનલીનેસ, એ જ બધું કે જે પ્રૂફરોક ફીલ કરે છે. અને મે બી આ જ રીઝન છે કે આ પોયમ આજે પણ એટલી જ રેલેવન્ટ લાગે છે. બિકોઝ ઓનેસ્ટલી મોડર્ન વર્લ્ડમાં ઘણા લોકો પ્રૂફરોકની જેમ ફીલ કરે છે. થિંકિંગ ટુ મચ, વધારે પડતું વિચારવું, બટ લિવિંગ ટુ લિટલ, ઘણું ઓછું જીવવું. એન્ડ દેટ ઇઝ વાય ટીએસ ઇલિયટની જે આ પોયમ છે એ મોડર્ન લિટરેચરની એક ગ્રેટેસ્ટ માસ્ટરપીસીસમાં કાઉન્ટ થાય છે. આઈ હોપ તમે સરખું સમજી લીધું હશે આ પોયમને, કારણ કે આનું રેલેવન્સ આજે પણ એટલું જ સ્ટ્રોંગ છે. થેન્ક યુ સો મચ.